જી હાલો દોસ્તો, નમસ્કાર. વેબ ગુજરાત ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આવનારી પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા કેટલાક કરંટ એફર્સના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આ પહેલામાં જવાબ આવશે 13 ઓક્ટોબર. હવે આપણે બીજો પ્રશ્ન દેખીશું. તાજેતરમાં 21મી એશિયન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? તો બીજાનો જવાબ આવશે સી, વિયેન્ટિયાન. બરાબર. હવે આપણે ત્રીજો પ્રશ્ન દેખીશું. નીચેના દેશો પર વિચાર કરો કે પહેલો છે ઓસ્ટ્રેલિયા, બીજો છે બ્રુનેઈ, ત્રીજો છે કંબોડિયા, ચોથો છે મ્યાનમાર, પાંચમો છે સિંગાપોર. ઉપરોક્ત દેશોમાંથી કયો દેશ ASEAN નો સભ્ય નથી? કે ASEAN નો સભ્ય નથી આ ઉપરના દેશમાંથી. બરાબર. તો આમાં જવાબ આવશે ડી, જવાબ આવશે આમાં સિંગાપોર. જે સિંગાપોર દેશ છે એ ASEAN નો સભ્ય નથી મિત્રો. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 19મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લીધો હતો. પૂર્વ એશિયા સમિટ EAS સંદર્ભે નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તેની સ્થાપના 2005માં ESAN દેશ દ્વારા કરવામાં આવી હતી. બીજો, હાલમાં તે 18 દેશોનો એક મંચ છે. ત્રીજો, ભારત 2005થી તેનો સભ્ય છે. તો યોગ્ય વિકલ્પ શોધો. તો ફક્ત એક સાચો, ફક્ત બે, સી ફક્ત 1 અને 3, અને ડી ફક્ત 1, 2 અને 3. તો આમાં જવાબ આવશે તમારો ચોથામાં ડી જવાબ આવશે, જેમાં છે ફક્ત 1, 2 અને 3. એટલે કે આ ઉપરના બધા વિકલ્પો સાચા છે. બરાબર. પાંચમો પ્રશ્ન, ભારતમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? આ મોસ્ટ IMP પ્રશ્ન છે, જે કોન્સ્ટેબલમાં આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. એનો જે પાંચમાનો જવાબ છે એ છે સી, 15 ઓક્ટોબર. આ ખાસ યાદ રાખજો. 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે. બરાબર. અને હવે છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં કોનો જન્મ દિન 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે? બરાબર. તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, શ્રી રવીન્દ્રનાથ ટાગોર. તો આમાં 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ડૉક્ટર APJ અબ્દુલ કલામનો જન્મદિવસ તરીકે ઉજવાય છે. સાતમો છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ તરીકે કયો દિવસ? અને આ બીજો દિવસ છે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ. આ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, મોસ્ટ IMP પ્રશ્ન છે 7મા નંબરનો. બરાબર. તો આમાં આવશે સી, આવશે 15 ઓક્ટોબર. ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ 15 ઓક્ટોબરે ઉજવાય છે. ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 8મામાં આવશે સી, 15 ઓક્ટોબર. બરાબર. હવે વર્ષ 2024માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? આ મોસ્ટ IMP પ્રશ્ન છે. આ પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર. તો આમાં આવે છે જોહન હોપફિલ્ડ અને જોફ્રી હિલ્ટન. બરાબર. આ થોડુંક નામ અટપટું છે, આ ધ્યાન રાખજો. જોહન હોપફિલ્ડ અને જોફ્રી હિલ્ટન. બરાબર. આ યાદ રાખજો. હવે પ્રશ્ન છે 10મા નંબરનો, વિશ્વ ખાદ્ય દિવસ અથવા વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો આ 10મા નંબરનો જવાબ છે સી, 15 ઓક્ટોબર મોસ્ટ ઓફલી. બરાબર. તો મિત્રો, આવા પ્રશ્નો વેબ ગુજરાત ઓફિશિયલ પર લાવતા રહીશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને જરૂર દબાવો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.